નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ લોકો જો તમને છોડીને જાય તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। તમારે કોઈ પણ માણસની વધારે પડતી ચિંતા ના કરવી જોઈએ, કારણ કે આપણે જેમની ચિંતા કરીએ છીએ હંમેશા એવું થતું હોય છે કે એ જ લોકો આપણને સમજી પણ નથી શકતા। એટલા માટે જે લોકો તમને જેટલા મળવા માંગે છે એટલા જ મળો। હંમેશા પોતાના કામમાં ધ્યાન આપવું જોઈએ। લોકો શું કહેશે, લોકો આવું કહેશે, તેવું કહેશે, એ વાત ઉપર ધ્યાન ના આપવું જોઈએ, કારણ કે જ્યારે આપણે એ વાતો ઉપર ધ્યાન આપીએ છીએ કે લોકો શું કહેશે, ત્યારે આપણું મન અશાંત રહે છે। એટલા માટે હંમેશા જીવનમાં પોતાના કાર્યમાં ધ્યાન આપવું જોઈએ। જે વાતો ભૂતકાળમાં થઈ ગઈ છે, જે વાતો તમને દુખી કરે છે, એ વાતોને ભૂલતા શીખો। એને વારંવાર યાદ ના કરો, કારણ કે એ વાતોને વારંવાર યાદ કરવાથી તમારું મન અશાંત રહે છે અને તમે ઉદાસ રહો છો। જિંદગીમાં ક્યારેય કોઈથી વાત કરવા માટે પરેશાન ના રહેતા, કારણ કે જેમને તમારી પરવા હશે એ તમારા માટે સમય કાઢી જ લેશે। માણસને ગુમાવ્યા પછી સમજાય છે કે એ માણસ કેટલો અગત્યનો હતો, પણ એ સમયે પાછું મેળવવું એ શક્ય નથી હોતું। એટલે સંબંધો તૂટતા પહેલાં જ પોતાની ભૂલોને સુધારી લેવી જોઈએ, કારણ કે પાછા વળીને પસ્તાવું એ સૌથી મોટું દુઃખ છે। જો કોઈ તમને સમજે નહીં તો એમને સમજાવવાના બદલે એકલા જ રહો, કારણ કે કમ સે કમ એ તો ખબર પડશે કે કોઈ સમજવાવાળું નથી તો સમજશે પણ કોણ। જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ, કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે। જીવનમાં ક્યારેય વિચારશો નહીં કે તમારો સમય ખરાબ છે, કારણ કે ખરાબ સમય જ તમને સારા સમય માટે તૈયાર કરે છે। દરેક તકલીફ તમને કંઈક નવું શીખવે છે। ધીરજ, સમજ અને જાત ઉપર વિશ્વાસ, જેઓ દરેક મુશ્કેલીમાં પાઠ શોધે છે, એ લોકો ક્યારેય હારતા નથી। કદર કરી લેવી જોઈએ એ માણસની, જે માણસ તમારાથી મતલબ વગર પણ સંબંધ રાખે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા વધારે મળે છે। આ દુનિયામાં સૌથી વધારે વજનવાળી વસ્તુ મતલબ છે।
જો મતલબ નીકળી જાય તો ગમે તેવો ભારે સંબંધ પણ હલકો થઈ જાય છે. પોતે જ લડવી પડે છે અહીં આ જિંદગીની લડાઈ. કારણ કે અહીં તો લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપતા હોય છે. સમય તો સમય ઉપર જ બદલાય છે, પરંતુ માણસ ગમે ત્યારે બદલાઈ જાય છે. આજના જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે સાહેબ. બસ માણસ જ સસ્તો થઈ ગયો છે. ક્યારે વિચાર્યું છે કે સફળ લોકો પણ એક વખત અશક્ત લાગ્યા હતા? તફાવત ફક્ત એટલો જ છે કે તેઓએ હું નથી કરી શકતોની જગ્યાએ મારે કરવું જ છે એ કહ્યું હતું. શબ્દ બદલો, વિચાર બદલી જશે. વિચાર બદલો, આખું જીવન બદલાઈ જશે. અહીં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું. એટલા માટે પોતાનાથી વધારે સારું હમસફર બીજું કોઈ નથી હોતું. આજની પીડા કાલની શક્તિ છે. તમે આજે જે આંસુ વહાવો છો એ કાલે તમારી આંખોમાં જીતનું તેજ લાવશે. મુશ્કેલીઓ ક્યારે તમને હરાવવા માટે નથી આવતી. એ તો તમને વધારે મજબૂત, વધારે સમજદાર અને વધારે મહાન બનાવવા માટે આવે છે. હજારો સંબંધો રાખવા એ મહત્વનું નથી સાહેબ, પરંતુ એમાંથી ખરાબ સમયમાં કોણ આપણો હાથ પકડે છે ને એ વધારે મહત્વનું છે. અત્યારે આ જમાનો એક જ વસ્તુ ઉપર ચાલે છે કે હું કહું એમ કરો તો જ તમે સારા, બાકી તમે ખરાબ. કોઈ તમારી સાથે કેટલો સમય પસાર કરે એ મહત્વનું નથી, પણ એ કેટલા પળોમાં તમારી કદર કરે છે ને એ વધારે મહત્વનું છે. હંમેશા આગળ વધતા રહો, કારણ કે પાછળ જોવા જઈએ તો પાછું ખેંચનારા ઘણા મળશે, પણ હિંમત આપનારા લોકો એ થોડા જ હોય છે. હાલની પરિસ્થિતિ કેટલીય કઠિન હોય, પણ એ જ પરિસ્થિતિ તમને મજબૂત બનાવવા આવી છે. જીવન ક્યારેય સરળ બનતું નથી, પણ તમે શક્તિશાળી બનતા જાઓ છો. દરેક મુશ્કેલીને એક પાઠ સમજી લો, કારણ કે એ જ પાઠ તમને તમારા સપનાઓ સુધી લઈ જશે. કોઈ તમારા ઉપર વિશ્વાસ ન કરે તો પણ ચાલશે, પરંતુ તમે તમારા ઉપર વિશ્વાસ રાખો, ક્યારેય છોડશો નહીં. કારણ કે દુનિયા તમારી સાથે ત્યારે જ જોડાય છે જ્યારે તમે તમારી જાત ઉપર વિશ્વાસ કરવાનું શીખો છો. સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી નથી કરવી પડતી. સત્ય એ હંમેશા દિલથી જ નીકળે છે. સમય પણ સમય ઉપર
તેની કિંમત સમજાવી જ દેતો હોય છે. આજકાલ કોમ્પિટિશન એટલું બધું વધી ગયું છે કે જેમને તમારું દુઃખ બતાવશો ને એ લોકો તમારાથી પણ વધારે એમનું પોતાનું દુઃખ જણાવી દેશે. કેટલાક સંબંધોને મજબૂત કરતાં કરતાં માણસ ખુદ કમજોર થઈ જાય છે. ઘણી વધારે નથી મુશ્કેલ આ જિંદગીની સચ્ચાઈને સમજવી. જે ત્રાજવા પર તમે લોકોને તોલો છો એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો. તમે ખુશ છો એ સારી વાત છે, પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે એ બહુ મોટી વાત છે. દરેક માણસના અંદર એક શક્તિ છે જે દુનિયાને બદલી શકે છે, પણ એ શક્તિને બહાર લાવવા માટે સૌથી પહેલાં તમારે તમારા ભયને હરાવવો પડશે. જો તમે તમારી પરિસ્થિતિનો દોષ આપતા રહેશો તો જીવન તમને તક આપવાનું બંધ કરી દેશે. પરંતુ જો તમે દરેક દુઃખને પાઠ તરીકે સ્વીકારશો તો દુનિયા તમને ક્યારેય રોકી નહીં શકે. જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે આંસુ ખુદ આવવાના પણ બંધ થઈ જાય છે. તમે જે બીજાને આપશો એ જ પાછું વળીને આવશે. પછી એ ભલે ખુશી હોય, દર્દ હોય, અપમાન હોય કે પછી સન્માન હોય. તમારી જિંદગી તમારા હાથમાં છે. એટલા માટે એને સારી બનાવવા માટે ક્યારેય કોઈથી પણ આશા ના રાખતા. દોસ્તો, તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે. એટલા માટે જેને પણ સમય આપો જોઈ વિચારીને આપજો. જીવન ત્યારે બદલાય છે જ્યારે તમે લોકો શું કહેશે આ વિચાર છોડો છો. દુનિયા તો હંમેશા કંઈક કહેવાની જ છે, પરંતુ તમારું ધ્યેય સ્પષ્ટ હશે ને તો એ શબ્દો તમારો માર્ગ રોકી શકશે નહીં. દરેક માણસના જીવનમાં એવો સમય આવે છે જ્યાં બધું ખોટું લાગે છે, પણ એ સમય જ તમારી સાચી ઓળખ બનાવે છે. ધીરજ રાખો, કેમ કે અંધારું ક્યારેય પણ સદાકાળ રહેતું નથી. સૂર્યોદય જરૂર થાય છે. સમય કોઈની રાહ જોતો નથી. જો તમારે જીવનમાં કંઈક મોટું કરવું હોય તો આજથી શરૂઆત કરો. યોગ્ય સમયની રાહ જોતા ઘણા સપના જૂના થઈ જાય છે, પણ હિંમત રાખનાર માણસ એ સમયને પણ પોતાના પક્ષે કરી લે છે. જ્યારે તમે કોઈ માણસને સમજાવવાની કોશિશ કરશો ત્યારે એ માણસ નહીં સમજે, પરંતુ
જ્યારે સમય આવશે ને ત્યારે એ કીધા વગર જ સમજી જશે. જ્યારે તમારો સમય ખરાબ આવે ત્યારે ગભરાવું નહીં, પરંતુ એક વાત હંમેશા યાદ રાખવી કે સમય હંમેશા બદલાઈ જતો હોય છે. પછી એ સમય સારો સમય હોય કે પછી ખરાબ સમય હોય. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.